હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. આજે તેજસનો બર્થડે હતો તો હું અને રિશિકા પ્લાન કરતા હતા એમને સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે. તો ચલો આપણે લોકો ત્યાં જઈએ અને સરપ્રાઈઝ પ્લાન કરીએ. ફઈની આટલી બધી સાડીઓ હતી જેમાં અમે ડિસાઈડ કરીએ હતા કે કઈ સાડીનું અમારે થોડું રૂફ જેવું આમ ડેકોરેશન તંબુ જેવું કરવું હતું. તો પછી ફાઇનલાઇઝ આ કરી છે. તો આનાથી અમે કરશું. હવે હું અને રિશી જઈ રહ્યા છીએ તેમના ઘરે, જેમાં ફુગ્ગા, પછી બલૂન્સ ને થોડું હેપી બર્થડેનું બધું લઈને ડેકોરેશનનું લઈને જતા હતા. પછી અમે ફાઇનલ કરતા ક્યાં તંબુ બનાવું, ક્યાં તંબુ બનાવું, બારીએ બનાવી, ક્યાં બનાવી. પછી દોરી હતી એને થોડી ટાઈટ કરીને અમે લોકોએ ત્યાં બનાવ્યું. ફુગ્ગા બગા ફૂલાયા, પછી ફુગ્ગા ઘણા બધા ફૂટી બી ગયા. પછી દોરીને ઉપર અમે થોડી લાઇટિંગ વાઇટિંગ ગોઠવીને જોયું કે કેવી લાગી રહી છે. પછી ગુલાબની પાંદડીઓ પાથરી, દીવા કર્યા અને ઘરની કંઈક બહુ જ સારી હાલત કરી દીધી હતી. પછી તેજસ ફાઇનલી અને તેજસ શોક થઈ ગયા, વાવ કેટલું સરસ ડેકોરેશન કર્યું, અનએક્સપેક્ટેડ હતું એમના માટે થઈને. તો અમે આવું બધું કર્યા અને પછી અમે હેપી બર્થડે ટુ યુ એવું બધું થોડુંક કર્યું અને ફોટા ક્લિક કર્યા. પછી બર્થડે કેક કરી, બર્થડે કેક કટ કરીને ધ્રુવભાઈ થોડા મોબાઈલમાં, હું થોડી ચીલમાં, કેમકે મને એક્સાઇટેડ વધારે હતી, કે એક્સાઇટમેન્ટ વધારે હતી. પછી મને ખવડાવ્યું મેં, પછી મેં થોડા બગાડી નાખ્યા. રિશિકા તેજ ઉપર આપ લખી દીધું હતું. પછી ધ્રુવભાઈ ખબર નહીં સુકાનમાં કર્યા હતા. પછી એ બંને એકબીજાની જોડે ફોટા પાડ્યા અને આ ભાઈ એકદમ ખાવાના મૂડમાં અને એકદમ સૂઈ જ ગયો, જાણે હવે આરામ, બસ હવે પતી ગયું. ફાઇનલી બહુ જ એમને ગમ્યું અમારી સરપ્રાઈઝ. થેન્ક યુ ફોર વોચિંગ.